સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ઘણું બધું સાહિત્ય પ્રખ્યાત છે, પણ હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ એ એ ઇન્કલાબનો રંગ છે. એ જમાનામાં કસુંબીનો રંગ લાગતો. ભારતના તિરંગાની અંદર પણ એ કેસરી રંગની ઇમેજ એ કસુંબીનો રંગ છે. તો એ જમાનામાં દરેક જણને દેશ માટે બલિદાન આપવાની, દેશ માટે જીવવાની જે ભાવના હતી એ મેઘાણી રજૂ કરે. અને પછી એમણે તો પણ મને લાગ્યો કેવી રીતે ભારતની પ્રજાને આ બલિદાનનો રંગ, આ શૌર્યનો, આ પરાક્રમનો, આ ભક્તિનો લાગ્યો કેવી રીતે. એ વાત કરે છે કે આ એમને નથી લાગતો સાહેબ, આ લાગે છે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા માના ખોળામાંથી અરે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પીધો કસુંબીનો રંગ. અને અમારી તો માના સફેદ દૂધમાં જ પરાક્રમ અને બલિદાન. અમે ત્યાંથી ખોળામાં પીને આવ્યા છે, માની છાતીએ ચોંટીને. અમને અમારી માએ ધાવણ નથી પીવડાવ્યું, અમને અમારી માએ કસુંબી પીવડાવી છે, બલિદાન પીવડાવ્યું છે, ઇન્કલાબ પીવડાવ્યું છે. અને એ માં અમારું હાલરડું જ્યારે ગાય અમને ઊંઘાડે ઘોડિયામાં ત્યારે ગાતી એમ. ધાણાના ડુંગરા ડોલે શિવાજીને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. ત્યારે માં દૂધની સાથે તો અમને આપતી શૌર્ય, પણ હિંચકો ઝુલાવે ત્યારે અમને સંસ્કાર આપતી કે બેટા ચારે બાજુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, દુશ્મનો ચડી આવ્યા છે, જલ્દી ઉઠ, કમર ઉપર રાતી ભંભોળ ભવાની બાંધ અને દેશના દુશ્મનો સામે રક્ષણ કરને. ત્યારે પ્રતાપ અને શિવાજી પેદા થાય. આ માતાઓ પહેલા શરૂ કરતી. અને તે પછી જ્યારે તિલક કરે અને યુદ્ધમાં લડવા નીકળે તલવાર લઈને, ત્યારે બહેન અને પત્ની ખબર છે હવે વીરો જાય છે, પાછો આવે ના આવે, ત્યારે એને કુમકુમ તિલક કરીને એની પાસે આશા રાખે બેટા ભાઈ પતિ છે, મૃત્યુ પામો તો પામો પણ દેશ પહેલા. ત્યાંથી અમને એ શૌર્યનો કેસરીનો રંગ મળે છે. અને એ વખતના કવિઓ, એ વખતના ભક્તો, કવિઓ એની કલ્પનામાં લખતા, દેશભક્તિ લખતા, દેશ માટે બલિદાન લખતા. અને ભક્તો એના ભજન ક્યાંથી ટપકે? તંબુરામાંથી. ત્યારે ઈશ્વર એ તંબુરાના સૂરમાંથી ગાયબ થઈ ગયો અને દેશભક્તિ આવી ગઈ. આવા તો ભક્તો હતા આપણી પાસે. એ કબીર હોય, મીરા હોય, તુલસી હોય, સુરદાસ હોય, રૈદાસ હોય, આ બધા આ ભક્તો પણ દેશભક્તિના રંગે. અને ત્યારે કવિઓ લખતા, મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા, जन्म भूमि के काम आया मैं बड़े भाग हो तेरे. मां તું રો નહીં, હું નહીં હોઉં તો આ દેશના કેટલા બધા દીકરાઓની તું માં બની જઈશ. આવું ભગતસિંહ લટકતા ફાંસી વાળા દિવસે માને કહે છે. આ શહીદી, આ બલિદાન, આ પવિત્રતા, આ જનૂન આપણા કવિઓ પાસે હતું. અને એટલા માટે તમને ખબર છે આજે સૌરાષ્ટ્રમાં જેટલી વસ્તી છે એના કરતા વધારે પાળિયા છે. એક પથરો સિંદૂરથી રંગાયેલો, અને ત્યાં વર્ષોથી કોઈની બહેન, કોઈની પત્ની સાંજ પડે જઈને દીવો કરે છે અને રડે છે. આ લોકો ગાયો માટે, સ્ત્રીઓ માટે,
આઝાદી માટે પોતાનું બલિદાન આપી ગયા અને માત્ર એક પાયો બનીને રહી ગયા. અને ત્યારે મેં એક કડી પણ સાંભળી હતી કે મારે ઈશ્વર નથી બનવું એમ. હે ઘડવૈયા, હે શિલ્પકાર, મને ઈશ્વરની મૂર્તિ ના બનાય, મને પાયો બનાય જે શહીદો માટે બન્યો હોય. અને એની પર સિંદૂર લગાડ, જ્યાં ગામની દીકરીઓ, બહેનો, માતાઓ આવીને એમ હળવી થાય કે અમારું માણસ દેશ માટે સમાપ્ત થયું. અને એ જમાનાની પત્નીઓ રડતી નહોતી. જ્યારે લાશ આવે ત્યારે ચિતા ભડભડ બળે ત્યારે એ ચિતા ઉપર બેસી જતી, જીવતી જાગતી, અને પતિનું માથું પોતાના ખોળામાં લેતી અને પતિની સાથે બળી જતી કે હવે તમે બલિદાન આપ્યું તો મારે જીવીને શું કરવું છે. હે રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ. અને કવિ ગાય છે કે હું શું કરું, શું કરું જ્યારે મારા દેશના કુમળા બાળકોના આંસુ ગાલ ઉપર વહે છે, મારા મજૂરો ફૂટપાથ પર સૂવે છે, અમારી પાસે જમવાનો અનાજનો દાણો નથી, મોટા ભાગના પાસે ઘર નથી. એ સમયમાં મને કયો રંગ દેખાવો જોઈએ? કસુંબીનો રંગ દેખાવો જોઈએ કે હું શું કરી શકું આ લોકો માટે, રાષ્ટ્ર માટે. આ મેઘાણીનું રાષ્ટ્રીય ભાવના હતી, માટે ગાંધીજી એને રાષ્ટ્રીય શાયર કહ્યો હતો.